ગાઈસ આજે આપણે જીરા પૂરી બનાવીશું જે પડવારી બને છે। પહેલાં ઘી લીધેલું છે, ત્યારબાદ મીઠું નાખ્યું। હવે આપણે જીરું થોડું હાથથી મસળીને નાખીશું। ત્યારબાદ આપણે મેદાનો લોટ લીધો છે, જે મેદો આપણે લઈએ છીએ અને થોડું તેલ પણ મેં નાખ્યું છે। ઘી અને તેલનું બંનેનું મોવણ નાખ્યું છે। ત્યારબાદ લોટ બાંધી દીધો છે। હવે આપણે એને વણીશું। જો એકદમ મોટો રોટલો કરી દઈશું ગાઈસ। અને પછી ત્યારબાદ એની ઉપર આપણે તેલ લગાવીશું। તેલ ના લગાવવું હોય તો તમે ઘી પણ લગાવી શકો છો। હવે એની ઉપર આપણે બિલકુલ કોરો ડસ્ટ કણકીનો લોટ કે કાં તો મેદો ડસ્ટ કરીશું। ત્યારબાદ આપણે એને રોલ વાળી દઈશું। હવે એકદમ નાના નાના લુવા એને આપણે કટરથી કાપી કાઢીશું। ચપ્પાથી કાપો તો પણ ચાલે। હવે નાના નાના આવી રીતે લુવા કાપી કાઢીશું। હવે આ બધા લુવાને આપણે થોડા કોરા પડવા દેવાના છે। ત્યારબાદ આવી રીતે એને આપણે વણી કાઢવાના છે। જુઓ બધા લુવાને આવી રીતે આપણે વણીને એને એક બાજુ સાઈડે મૂકીશું। ત્યારબાદ આપણે એને થોડા સુકાવા દઈશું। ત્યારબાદ સુકાઈ જાય એટલે આપણે આપણું તેલ આવી ગયું છે। હવે તો હવે આપણે એને ધીરા તાપે લાલ બિલકુલ ગુલાબી થાય ત્યાં સુધીને તળીશું। ધીરે ધીરે બધું આપણે એક એક કરીને જે સુકાઈ ગયેલી ખારી છે, જીરા ખારી, એ આપણે તરી કાઢીશું। જો બધી ધીરે ધીરે તરાઈ જશે। એકદમ ધીરા તાપે તરવાની છે, જેથી આપણને આપણી ખારી એકદમ કડક થાય અને લૂઝ થાય નહીં। લૂઝ પડી જાય તો પછી એ બધી ઢીલી પડી જાય છે। એટલા માટે એકદમ ધીરા તાપે ગુલાબી રંગ થાય ત્યાં સુધીને આપણે તરવાની છે। તો આવી રીતે આ નાસ્તો જે છે તે આપણે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ તમે ખાઈ શકો છો અને સ્ટોર પણ કરીને તમે મહિના સુધીને રાખી શકો છો। આપણી જીરા ખારી પૂરી રેડી છે। જો આપણા ગુજરાતીઓને તો બધાને આ બહુ જ ભાવે છે। લગભગ બધાને ઘરે આ મહિનામાં એક વખત તો નાસ્તો બનતો જ હશે। અને પડવારી થઈ છે એટલે પડવારી એકદમ સરસ લાગે છે ને એકદમ પોચી ઉંમરવાળા હોય તો એને પણ ચવાય એવી હોય છે। એટલે આ ખારી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ પોચી થાય છે। તો ગાઈસ તમે પણ બનાવજો અને મને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો। થેન્ક યુ ગાઈસ, બાય। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।